મિત્રો, ઓમ નમઃ શિવાય. આપણે ગઈ વખતે દેહ ઉપરના શ્લોક જોયેલા. શ્રી યોગ વશિષ્ઠ રામાયણમાં શ્રી રામ દેહ ઉપર જે કહે છે તે આપણે જોયેલું. હવે આપણે એ શ્લોક સમજવાનો પ્રયત્ન કરીએ. તેમાં જે પહેલો શ્લોક છે કે સંસારમાં ભીંજાયેલા આંતરડાઓથી ભરેલો, નાડીઓથી વ્યાપેલો, અનેક વિકારવાળો અને અંતે મરણ પામનાર આ જે દેહ આવે છે તે કેવળ દુઃખને માટે જ આવે છે. ફરીથી, સંસારમાં ભીંજાયેલા આંતરડાઓથી ભરેલો, નાડીઓથી વ્યાપેલો, અનેક વિકારવાળો અને અંતે મરણ પામનારો આ જે દેહ આવે છે તે કેવળ દુઃખને માટે જ છે. હવે આપણે આ સમજીએ કે એમાં શું કહ્યું કે એક તો શરીર જેમાં આંતરડા છે, નાડીઓ, માંસ, લોહી, હાડકાં વગેરે છે, તે અનેક વિકારવાળું છે, અંતે મરણ તો પામે જ છે. એટલા માટે એમ કહ્યું કે આ જે દેહ પ્રાપ્ત થાય છે તે દુઃખને માટે જ પ્રાપ્ત થાય છે. તો આ આપણે સમજીએ કે દુઃખને માટે તો પ્રાપ્ત થાય છે જ, પણ અંતે પાછું મરણ પામવાનું જ છે. તો આપણે સમજીએ કે આ દેહ, આ શરીર જે સ્થૂળ શરીર તરીકે ઓળખાય છે, તો સ્થૂળ શરીર કોને કહેવાય? તો એની વ્યાખ્યા કરવામાં શું આવી છે ઉપનિષદમાં કે પંચીકૃત પંચમહાભૂતમાંથી, એટલે પંચમહાભૂતનું અહીંયા આગળ પંચીકરણ કરવામાં આવેલું છે. એટલે કે પંચમહાભૂતમાંથી પંચીકરણ પામેલું, કર્મથી ઉત્પન્ન થયેલું, સુખ દુઃખ ભોગોનું સ્થાન તે 6 વિકારવાળું છે. ફરીથી, પંચમહાભૂતમાંથી પંચીકરણ કરેલું, થયેલું, કર્મથી ઉત્પન્ન થયેલું, કર્મથી જ એ જન્મે છે, સુખ દુઃખ ભોગોનું સ્થાન છે અને 6 વિકારવાળું છે. તો આ 6 વિકાર જે છે તે કયા છે? એક પહેલું તો એ જન્મે છે. જન્મે છે એટલે બીજું એનું અસ્તિત્વ છે. ત્રીજું વૃદ્ધિ પામે છે. ચોથું રૂપાંતર થાય છે, એટલે બાલ્યાવસ્થામાંથી યુવાવસ્થામાં એવી રીતે એ રૂપાંતર પામે છે. 5 ક્ષીણ થાય છે અને 6ઠું નાશ પામે છે. ફરીથી 6 વિકાર કયા? કે પહેલો તો એનો જન્મ થાય છે. જન્મ થાય છે એટલે બીજું એનું અસ્તિત્વ છે. 3 વૃદ્ધિ પામે છે. 4 રૂપાંતર પામે છે, એટલે પરિવર્તન થાય છે. 5 ક્ષીણ પામે છે, એની શક્તિ ઓછી થાય છે. અને 6 નાશ પામે છે. તો આ 6 વિકાર છે. અને આ 6 વિકાર દરેકને થાય છે, પણ એના કર્મો પ્રમાણે થાય છે. તો આ શરીર કર્મથી ઉત્પન્ન થયેલું છે, સુખ દુઃખ ભોગોનું સ્થાન છે. કઈ રીતે? તો કર્મ પ્રમાણે શરીર પ્રાપ્ત થયું, કર્મ પ્રમાણે પંચીકરણ થયું પંચમહાભૂતનું, કર્મ પ્રમાણે તેમાં વિકાર થયા, કર્મ પ્રમાણે એને સુખ દુઃખ થયું પ્રાપ્ત, અને કર્મ પ્રમાણે તે નાશ પામે છે. તો આમ શ્રી રામ કહે છે કે જે પ્રાપ્ત થાય છે તે કેવલ દુઃખને માટે જ છે. અને આ શરીર જે છે એના દ્વારા આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક આ 3 જાતના દુઃખોને સહન કરવાના આવે છે. એટલે કે આધ્યાત્મિક એટલે શરીરના પોતાના જે વિકાર છે, શરીરની અંદર જે થતા ફેરફાર છે, અને પાછા એમાં કર્મો પ્રમાણે વિકાર થાય, એ સહન કરવાના આવે છે. શરીરને અધિભૌતિક એટલે શરીરને જેની સાથે જે રીતના સંબંધો છે,
વસ્તુ, વ્યક્તિ વિશે અને પદાર્થ સાથેના જે સંબંધો છે એને લીધે જે એને દુઃખ પ્રાપ્ત થાય છે. અને ત્રીજું છે જે કુદરતી મુશ્કેલીઓ આવે અધિદૈવિક, તો એને કારણે જેમ અત્યંત ગરમી પડે, ઠંડી પડે, ખૂબ વરસાદ પડે, કોઈ કુદરતી આફત થાય એને લીધે શરીરને જે સહન કરવાનું આવે છે. તો આ 3 જાતના જેને તાપ કહેવામાં આવે છે, એટલે કે દુઃખ સહન કરવાના આવે છે. આગળ જઈએ તો જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી આ બધું જ આપણે સહન કરવું પડે છે. અને દરેકને સહન તો કરવું પડે છે, પણ એક સરખી રીતે નહીં, બધાને જુદી જુદી રીતે સહન કરવું પડે છે. જે રીતનું શરીર હોય છે એ રીતે. કોઈ ગરમીને વધારે સહન કરી શકે, કોઈ ઠંડીને વધારે સહન કરી શકે. તો આ દરેકનું જુદું જુદું હોય છે. દરેકને કર્મના ફળ તો મળે છે, પણ દરેકને એની રીતના જે મતિથી કર્મ કર્યા હોય છે એ જ રીતના કર્મના ફળ મળે છે. એ જ રીતે એને શરીર પ્રાપ્ત થાય છે, એ જ રીતે એમાં વિકાર થાય છે અને કર્મ પ્રમાણે જ એને મૃત્યુ પ્રાપ્ત થાય છે. જે રીતે એને કર્મ કરેલું હોય છે એ જ રીતે એને મૃત્યુ પ્રાપ્ત થાય છે. આખી જિંદગી મનુષ્ય કઈ જાતના કેવા કર્મ કરે છે અને શું પ્રાપ્ત કરવા માટે કર્મ કરે છે એ જોવાનું છે. અને એમાં મુખ્યત્વે કઈ મતિથી કરે છે. તો જે પદાર્થ વ્યક્તિને સત્ય લાગ્યો હોય છે તે એને પ્રાપ્ત કરવા માટે કર્મ કરે છે. અને સત્ય તો એને બધું જ લાગે છે, જગતમાં જે દેખાય છે બધું સત્ય લાગે છે. પણ જ્યાં એને એમ લાગે છે કે આ હું પ્રાપ્ત કરીશ તો મને સુખ પ્રાપ્ત થશે જ, અને એને સુખના ભ્રમવાળી જે ઈચ્છા ઉત્પન્ન થાય છે અને પછી તે વાસનામાં પરિણમે છે અને એ કર્મ કરે છે. તો અહીંયા આગળ એને કોઈ પણ પદાર્થ જે સત્ય લાગે છે, સત્ય 2 રીતે લાગે છે, એક રાગથી લાગે છે અને એક દ્વેષથી પણ લાગે છે. એટલે પદાર્થમાં રાગ કે દ્વેષથી આસક્ત થાય છે. આથી તેની આશા, અપેક્ષા, કામના, વાસના એવી જ ઉત્પન્ન થાય છે. કેવી? રાગ દ્વેષવાળી ઉત્પન્ન થાય છે. આમ આસક્તિ એની જે છે એ અને એની રાગદ્વેષવાળી આસક્તિ અને કામના ભેગા થાય છે અને એ રીતે કર્મ કરે છે એવી જ મતિથી, અને એવું ફળ પ્રાપ્ત કરે છે. આમ એણે જે કર્મ કર્યા પરંતુ ફળ હજુ પ્રાપ્ત કરવાના એટલે કે થવાના બાકી છે, એક તે માટે એનો જન્મ થાય છે, એટલે કે ફળ પ્રાપ્ત થાય અને ભોગવે એ માટે બાકી છે. અને જે ઈચ્છા એણે કરી છે એ હજુ જ્યાં સુધી પૂરી ના થાય, આ બંને માટે એનો જન્મ થાય છે. આમ એને ઋણ અને લેણું કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, વિષય અને પદાર્થની સાથે ચૂકતે કરવા માટે જન્મ લેવો પડે છે. તો આગળ જઈએ તો શું કર્મ જે છે એને કેવા કર્યા છે, કોની માટે કર્યા છે અને કઈ મતિથી કર્યા છે, એ વધારે અગત્યનું છે. કર્મ તો ઈશ્વર એમ નથી કહેતો કે તમે હાથ જોડીને બેસી રહો. કર્મ તો કરવાના જ છે, પણ એમણે તો નિષ્કામ કર્મની વાત કરી છે. પણ અહીંયા આગળ વ્યક્તિ કર્મ કોની માટે કરે છે અને કેમ કરે છે, શું પ્રાપ્ત કરવા માટે કરે છે, કઈ મતિથી કરે છે. તો આપણે સમજીએ કે જેની માટે એણે કર્મ કર્યા, 1, જે હેતુથી કર્યા, 2, અને જે મતિથી કર્મ કર્યા તેવું ફળ તેને ભોગવવા માટે આ શરીર પ્રાપ્ત થાય છે. તે 2 જાતના કર્મ કરે છે, શુભ અને અશુભ. શુભ કર્મ કેવળ પરમાત્માની પ્રાપ્તિ માટે, એને અનુભવવા માટે જે કરવામાં આવે છે તે, અને અશુભ કર્મ દુન્યવી પદાર્થોની પ્રાપ્તિ કરવા માટે અને એનું ફળ ભોગવવા માટે જે કરવામાં આવે છે તે. તો અશુભ કર્મ જે છે તે કેવળ દુઃખ જ આપે છે, જ્યારે શુભ કર્મ છે તે સમ્યક જ્ઞાન, વૈરાગ્ય અને ભાવની વૃદ્ધિ કરે છે.
જે વ્યક્તિને નિષ્કામ કર્મ તરફ લઈ જાય છે. અહીંયા મન અને બુદ્ધિમાં પરમાત્મા સિવાય કશું જ હોતું નથી. એટલે કે એ કર્મ તો કરે છે, પણ અહીં એને એમ હોય છે કે આ કર્મ મારે સારામાં સારી રીતે કરવાનું છે, પ્રામાણિક અને વફાદાર રીતે. અને કર્મ કરતી વખતે તેનું મન અને બુદ્ધિ પરમાત્મામાં રહેશે અને કર્મ જેટલી બને એનાથી શક્ય હોય એટલું એ સારી રીતે કરે છે. આમ એક ફળ પછી પરમાત્માને જે આપવું હોય આપે, પણ મેં મારી રીતે મને જેમ સારું લાગ્યું છે એ રીતે મેં કર્યું છે. અહીં એની કોઈ દુન્યવી ઈચ્છા નથી. ભલે દુનિયાવી કર્મ કરવાનું એને આવે છે, પણ એને ફળની કોઈ ઈચ્છા નથી. એનામાં હું મારું નથી, એને કોઈ કામના વાસા નથી, કારણ કે એની અંદર તો પરમાત્મા જ એ વખતે કર્મ વખતે એનું મન અને બુદ્ધિ પરમાત્મામાં જ હોય છે. આથી તે અનાસક્ત ચિત્તે તે કર્મ કરે છે, અનાસક્ત ચિત્તે એને પ્રાપ્ત કરે છે અને ભોગવે છે. આથી એને આ કર્મ, આ રીતના કરેલા કર્મ ભોગવવા માટે શરીર એને ધારણ કરવું પડતું નથી, કારણ કે ત્યાં જ તેનું ફળ સમાપ્ત થાય છે. પરંતુ જ્યાં એણે અશુભ કર્મ કર્યું છે, કે રાગ અને દ્વેષથી કર્યું છે, કે આ હું કરું છું, આ મારે જોઈએ જ છે, આટલું જોઈએ જ છે, આટલું થવું જ જોઈએ, આ ના થાય તો હું આ રીતે પ્રાપ્ત કરીશ, આ રીતે એને પદાર્થ માટે મોહ હોય છે, રાગ કે દ્વેષવાળો, અને તે કર્મ કરે છે. તો અહીંયા આગળ એને સમગ્ર સંસાર, શરીર, પૈસો, જગત પોતાની રીતે એને સત્ય લાગ્યા હોય છે. અને જે પદાર્થ એ પ્રાપ્ત કરે છે એને ભોગવવાની કામના કરે છે. અને આથી તે દરેક કર્મ ફળની અપેક્ષા સાથે કરે છે. એટલું જ નહીં, પરંતુ એને ફળની અપેક્ષા સાથે એનામાં લોભ હોય છે, મોહ હોય છે, સ્વાર્થ હોય છે, તિરસ્કાર હોય છે, ઘૃણા હોય છે, ક્રોધ હોય છે, દંભ, જૂઠ, કપટ, વેર, જનૂન, આ બધું જ એનામાં કોઈને કોઈ રીતે વધતા ઓછા પ્રમાણમાં રહેલું જ હોય છે. અને આની સાથે તે કર્મ કરે છે. આમ એ એના શરીરની, મનની અને અહંકારની વૃત્તિઓ સંતોષવા માટે કર્મ કરે છે. તો આ પ્રમાણે જો કર્મ કરેલા હશે તો એ જ રીતે એને શરીર પ્રાપ્ત થશે અને એ જ રીતે એનામાં વિકાર આવશે. તો શરીરમાં જે પણ કંઈ રોગ થાય છે તે એમનેમ થતા નથી, એની પાછળ આ કર્મ જ જવાબદાર છે. મૃત્યુ પણ કર્મ પ્રમાણે જ થાય છે. એટલે કે શરીર મૃત્યુ પામવાનું જ છે, તે હકીકત છે. જે આપણે શરીર મારું મારું કહીએ છીએ તે મારું ક્યારે રહેવાનું જ નથી. તો આ શરીર કર્મ પ્રમાણે આપવામાં આવે છે, કર્મ પ્રમાણે વિકાર થાય છે, કર્મ પ્રમાણે એનો નાશ થાય છે. અને ત્યાં સુધી તે કેવળ દુઃખને ભોગવવા માટે, કારણ કે એને જગત સત્ય લાગ્યું છે, સંસાર સત્ય લાગ્યો છે, એના પદાર્થો સત્ય લાગ્યા છે, અને એની પ્રાપ્તિ માટે તે રાગદ્વેષવાળા કર્મ કરે છે. આથી આ શરીર, શ્રી રામે એમ કહ્યું કે મૃત્યુ તો પામવાનું જ છે અને છેલ્લે તે દુઃખને માટે જ પ્રાપ્ત થાય છે. તો આટલું આજે કહેવામાં આવ્યું છે આ શ્લોકમાં. તો મિત્રો, આ સમજવાનો ખરેખર પ્રયત્ન આપણે કરવો જ પડશે કે શરીર આ રીતે આપવામાં આવેલું છે. પણ પછી અહીં પ્રશ્ન થાય કે તો પછી આ રીતે તો એનો કોઈ અંત ખરો? 100% અંત છે, કે જેમાં શરીરથી આપણે આ દુન્યવી પદાર્થને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરીએ છીએ, એમ આ શરીરથી જ, જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી જીવ છે અંદર, ત્યાં સુધી આપણે પરમાત્માને પ્રાપ્ત 100% કરીશું. કારણ કે જીવાત્મા જે છે, જીવ જે છે, તે પરમાત્માનું પ્રતિબિંબ છે. તો જેટલું આપણી અંદર રાગ, દ્વેષ, મારું, તારું, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર,
અદેખી, ઈર્ષા, આ બધું દંભ, જૂઠ, કપટ જેટલો નાશ થશે એટલું અંતઃકરણ આપણું શુદ્ધ થશે અને એટલું આ જીવાત્મા જે પરમાત્માનું પ્રતિબિંબ છે એ શુદ્ધ થશે અને જીવ પરમાત્મા સાથે એકાકાર થશે. જેમ સૂર્ય એક જ છે, પરંતુ જેવું પાણી એવું પ્રતિબિંબ. પાણી ડોળું હોય તો સૂર્ય પણ ડોળો લાગે, પાણી એટલે અશુદ્ધ હોય તો સૂર્ય એવો લાગે, અને પાણી ચોખ્ખું હોય તો સૂરજ જે છે, સૂર્યદાદા આપણને એકદમ ચોખ્ખા લાગે. તો જેટલું અંતઃકરણ શુદ્ધ હશે એટલું પરમાત્માનું પ્રતિબિંબ એકદમ ચોખ્ખું આવશે અને ત્યાં આગળ તે બે એક જ લાગતા હોય એમ લાગે, એટલે અનુભવાશે. એટલે આ શરીર છે, જીવ છે, ત્યાં સુધી આપણે પરમાત્માને અનુભવીશું, તો એ માટે તે ઉત્તમ છે. તો એ આપણે આગળ પછી સમજીશું. તો અહીં સુધી, એટલે આમ તો સમજાય એવું જ છે, તો અહીં સુધી આપણે આ રાખીએ છીએ અને પછી આપણે આગળ જઈશું. ઓમ નમઃ શિવાય.